બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીની પ્રીતિ કુમારીએ રામ અને સીતાજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે, જેમાં ભગવાન રામનું નામ 50,181 વખત લખવામાં આવ્યું છે। 24x28ની પેઇન્ટિંગને પૂર્ણ કરવામાં 11 કલાકનો સમય લાગ્યો અને તેના ડાબા હાથ પર ગાંઠ હોવા છતાં પ્રીતિએ તેને પેઇન્ટિંગ પ્રત્યેના તેના જુસ્સાના માર્ગમાં ઊભા રહેવાની મંજૂરી આપી નહોતી। मेरे जीवन में काफ़ी सारी परेशानी आई, बट मैंने कभी भी पढ़ाई को अपने करियर और मतलब जो पढ़ाई लिखाई है, जो भी सारी चीज़ें हैं, मैंने अपनी बीमारी को कभी भी अपनी पढ़ाई के बीच में नहीं आने दिया। और मैं चाहती हूँ कि कभी भी इंसान को हिम्मत नहीं हारना चाहिए और आगे बढ़ते जाना चाहिए। प्रीति BHU की बहुत होनहार छात्रा है और उसने बहुत अच्छा काम किया है और वो आज की यूथ के लिए एक बहुत बड़ा एग्जाम्पल है, इसलिए कि कहीं ना कहीं हमारी आज की पीढ़ी जो है ना भगवान के प्रति विलुप्त होती जा रही है, जिसने प्रीति ने साबित किया है कि आज भी भगवान जिंदा है और इतनी बीमारी से ग्रसित है ये लड़की, लेकिन फिर भी हिम्मत नहीं हारी और 50,181 बार राम राम लिख के और इतने कम समय में ये पेंटिंग बनाई, तो हम लोग के लिए, हमारे देश के लिए, सबके लिए बहुत गर्व की। પ્રીતિએ બતાવ્યું છે કે ભગવાન આજે પણ આપણી વચ્ચે છે। તે નાદુરસ્ત તબિયતથી પીડાતી હતી, પરંતુ તેણીએ ક્યારેય હાર માની નહીં। પ્રીતિએ આ પેઇન્ટિંગ બનાવવા માટે ભગવાન રામનું નામ 50,181 વખત લખ્યું છે। પ્રીતિ કહે છે કે તે પેઇન્ટિંગ પ્રત્યેના તેના શોખને આગળ વધારવા અને ભવિષ્યમાં વધુ મહત્વાકાંક્ષી પેઇન્ટિંગ બનાવવા માંગે છે। તો સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો, ત્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે પર કેન્દ્રીય મંત્રીએ ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી। સાથે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા। केंद्रीय रमतगमत प्रधान अनुराग ठाकुरे मंगळवारे भारतीय रमतवीरोने राष्ट्रीय रमत दिवस पर अभिनंदन पाठव्या અને વૈશ્વિક સ્તરે તેમના તાજેતરના પ્રદર્શનની પ્રશંસા કરી। આ દરમિયાન રમતગમત ક્ષેત્રે સરળતા અને સુશાસનની ખાતરી આપવા માટે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન NSFનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું। આ એક એકીકૃત ઓનલાઈન પોર્ટલ છે જે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાં દર વર્ષે યોજાનારી ચૂંટણી અને નવીનીકરણની પ્રક્રિયા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ હશે। सुप्रसिद्ध महिला बॉक्सर MC मैरी कॉम, भूतपूर्व लॉन्ग जम्पर अंजू बॉबी जॉर्ज सहित घણા एथलेट्स जवाहरलाल नेहरू स्टेडियम में आ दिवसની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા। राजेश्वरी कुमारी, सरबजोत सिंह, शिवा नरवाल જેવા શૂટર્સ કે જેમણે સારું પ્રદર્શન કર્યું અને ભોપાલમાં ISSF વર્લ્ડ કપ રાઇફલ, પિસ્તોલ અને બાકુમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હતા। તેઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા। બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોચના 6થા સ્થાન મેળવનાર કિશોર જેનાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પુરુષોની 4x400 મીટર રિલે ટીમના સભ્યો, જે તાજેતરમાં સમાપ્ત થયેલ વિશ્વ ચેમ્પિયનશિપમાં 5મા સ્થાને રહી હતી, તેઓ પણ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં અન્ય લોકો સાથે દિવસની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા। हमें 60 साल में 18 मेडल हम वर्ल्ड यूनिवर्सिटी गेम्स में जीत पाए थे। कितने मेडल जीत पाए थे? इधर वाले ध्यान से सुन रहे हैं, कितने जीत पाए थे? 18 मेडल जीत पाए थे 60 इयर्स में। लेकिन अब की बार जब वर्ल्ड यूनिवर्सिटी गेम्स हुई तो हमने इस बार 26 मेडल जीते और 10 गोल्ड मेडल जीते हैं। उसमें राजेश रामेश हो, मोहम्मद आनस हो, एमएम जैकब हो या मोहम्मद अजमल हो, इन्होंने 4x400 रिले में शानदार प्रदर्शन किया है और आज सीधे ही वो कहीं और नहीं गए, आपके साथ राष्ट्रीय खेल दिवस मनाने आए हैं। जोरदार तालियां इन सबके लिए। સુપ્રસિદ્ધ હોકી ખેલાડી ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે। તો દિલ્હીમાં યોજાનાર G20 સમિટની તૈયારીઓ ચાલુ રહી છે, ત્યારે G20ને યાદગાર બનાવવા માટે એક પાર્ક વિકસાવવામાં આવ્યું છે, જેમાં તમામ સભ્ય દેશના ધ્વજ લહેરાવવાની વ્યવસ્થા કરાઈ છે।
નવી દિલ્હીમાં આગામી મહિને યોજાનારી G20 સમિટની તૈયારીઓ ચાલી રહી છે. રાજધાનીમાં એક મેમોરિયલ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. લીલાછમ બગીચામાં સુશોભિત સ્તંભોની ટોચ પર આ તમામ 20 સભ્ય દેશોના ધ્વજ લહેરાવવામાં આવે છે. Going to be called G20 Park now officially? Yes, we are calling it G20. I mean, like officially on record also, sir? On record, we have to, send it through the committee, the committee which renames parks. But I think if people start calling it G20 Park, it will They already started doing it, sir. When you when I asked media people to join here, I said G20 Park. આ પાર્ક ગ્રેટર કૈલાશમાં છે અને તેના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે G20 સમિટ માટે આવનારા રાજ્યોના વડાઓ અને પ્રતિનિધિઓએ શહેર અને તેના લોકોની હૂંફ યાદ રાખવી છે. The elected government of Delhi has been working very hard. All our departments, including the health department, the PWD department, the archaeological department, the MCD, all have been working 24/7 to make this summit a success. And it's a time when we should take pride of the fact that Delhi will be the epicenter of this summit. ઘણા સ્થાનિક રહેવાસીઓએ પહેલેથી જ ગ્રેટર કૈલાશ 2માં M બ્લોક માર્કેટની સામે આવેલા પાર્કને G20 પાર્ક તરીકે ઓળખવાનું શરૂ કર્યું છે. તેમ છતાં તેનું નામ ઔપચારિક રીતે રાખવામાં આવ્યું નથી. મુખ્ય G20 લોગોની પાછળ અર્ધવર્તુળાકાર ચાપમાં કોલમ સેટ કરવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોન્ક્રીટના બનેલા 20 થાંભલાઓની ટોચ પર લાકડાનું માળખું છે. તેઓ ગોથિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તેનો વિચાર ગ્રીક એમ્ફી થિયેટરના દેખાવ પરથી લેવામાં આવ્યો છે. 2 કલાકારો અને 10 મજૂરો છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. This park has always been well maintained by the GK Market Association Union, and it's beautified better with the G20, the logo and the parapets. So with the flags, it's come out very nice for the G20 summit. Oh, people come in the morning and evening for walks, the nearby residents. It's a nice, neat, clean park maintained by the 18મી G20 સમિટ આ વર્ષે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નાગરિકો સમાજો વચ્ચે યોજાયેલી તમામ G20 પ્રક્રિયાઓ અને બેઠકોને પૂર્ણ કરશે. તો સપ્ટેમ્બરમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે, જેના ભાગરૂપે ગાઝિયાબાદમાં ખાસ તૈયારી ચાલી રહી છે. શહેરને સ્વચ્છતા અને શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં G20 સમિટ માટે દિલ્હીની આસપાસના શહેરોને પણ સજાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ગાઝિયાબાદ શહેરને સુંદર બનાવવા માટે સ્વચ્છતા અને શણગારની વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. G20 સમિટમાં કેટલાક વિદેશી પ્રતિનિધિઓ શહેરના હિન્ડન એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી તેમને દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સમિટ સ્થળ પર લઈ જવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે સમિટ દરમિયાન રસ્તાઓ અને અન્ય નાગરિક સુવિધાઓની જાળવણી કરવામાં આવે. हाँ, ये संभावना व्यक्त की गई है. तो इसको ध्यान में रखते हुए गाज़ियाबाद से जो दिल्ली वाला हमारा रूट है उस पे मुख्य रूप से जो हमारी संस्थाएं हैं जैसे PWD है या नगर निगम है, सभी ने जो है काम स्टार्ट कर दिया है. और उसको इस दृष्टि से कि कहीं पे अगर रोड में कोई खराबी है, कहीं पे कोई ग्रीन बेल्ट में कुछ दिक्कत है, तो उसको सबको दूर किया जा रहा है. साथ ही स्ट्रीट लाइट वगैरह का भी देखा जा रहा है. तो ये सारी तैयारियां की जा रही हैं उसको ध्यान में रखते हुए. સુરક્ષા અને ટ્રાફિકના સંદર્ભમાં જિલ્લા પોલીસે પણ તૈયારીઓ કરી છે. આ સમિટમાં આવનારા મહેમાનો જે માર્ગો પરથી પસાર થશે તે માર્ગો પર CCTV कैमरा लगावવામાં આવશે. देखिए, हिंडन एयरपोर्ट के अंदर तो पूरा प्रोटोकॉल और सिक्योरिटी जो भी देखते हैं वो एयरफोर्स के पर्सन देखते हैं, आर्म फोर्सेस की देखते हैं. अंदर जो प्रोटोकॉल ड्यूटीज है उसके लिए कमिश्नरेट गाजियाबाद, पुलिस कमिश्नरेट गाजियाबाद से भी और जिला प्रशासन से भी अधिकारी लोग लगेंगे रिसीविंग और उसके CR के लिए. साथ साथ जो रास्ते हैं, जो रूट है यहाँ से प्रगति मैदान तक, काफ़ी सारे पुलिस डिप्लॉयमेंट्स रहेंगे और ट्रैफिक पुलिस के भी डिप्लॉयमेंट रहेंगे. इसके अलावा उस पूरे रास्ते में और काफ़ी सारे CCTV कैमरा लगाया जा रहा है. આ સેન્ટરે હિન્ડન એર ટર્મિનલ સત્તાવાળાઓને એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડિંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. તો વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક કારનું ચલણ વધુ છે, તેમાં ટોયોટાએ ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક ફ્લેક્સ કાર લોન્ચ કરી છે, જે ઇથેનોલ મિક્સ ફ્યુઅલ અને બેટરી પર ચાલશે. તે ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક ફ્લેક્સ વાહન છે જે બેટરીની સાથે 85% સુધી ઇથેનોલ મિક્સ ઇંધણનો ઉપયોગ કરી શકે છે. ટોયોટા કિર્લોસ્કર મોટરના BS
6 સ્ટેજ 2 વાહન પ્રોટોટાઇપનું મંગળવારે દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, મહેન્દ્રનાથ પાંડે અને હરદીપ પુરી પણ હાજર રહ્યા હતા. આ નવી ટેકનોલોજી ઇથેનોલની માંગ વધારવામાં મદદ કરી શકે છે, જે કૃષિ અર્થતંત્રને વેગ આપી શકે છે. किसानों को इसका फायदा होगा. आज मक्के का भाव 1800 के ऊपर चला गया क्योंकि मक्के से इथेनॉल बन रहा है. तो स्वाभाविक रूप से चावल जो है हमारे पास बहुत स्टॉक में पड़ा है, उससे इथेनॉल बनेगा. बाम्बू से बन रहा है, अभी परली से, राइस स्ट्रॉ से बन रहा है. तो एक क्रांतिकारी ये है और इससे देश में कृषि और ग्रामीण क्षेत्र में तो बदलाव आएगा. આ વાહન અદ્યતન ઉત્પાદન તબક્કામાં છે અને તેની નિયમનકારી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. ઇથેનોલ સાથે સંકળાયેલ મુખ્ય સમસ્યા તેની ઓછી ઉર્જા ઘનતા છે, જે માઇલેજ ઘટાડે છે અને ઇંધણનો પણ વપરાશ વધારે છે. આ સમસ્યાના ઉકેલ માટે કારમાં હાઇબ્રિડ EV એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બેટરી પર 40 km/hની ટોપ સ્પીડથી ચાલી શકે છે. ઇથેનોલ ઇંધણ પર ચાલતી વખતે બેટરી પણ ચાર્જ થશે. ઇલેક્ટ્રિક અને ઇથેનોલ ઇંધણના મિશ્રણથી વાહનના ઇંધણના ખર્ચમાં સુધારો થવાની સંભાવના છે. It has two powertrains. One is the flexi fuel engine. Flexi fuel engine means you can use any mix of ethanol in that engine, either petrol or ethanol. Along with that, it has another powertrain, which is the electric powertrain. Motor, controllers, batteries, same thing as in electric. So both combined together, and through a controller mechanism, optimum efficiency is achieved. ટોયોટાએ 2019માં બ્રાઝિલમાં આ પ્રોટોટાઇપ જેવું પેસેન્જર યુટિલિટી વ્હીકલ પહેલેથી જ લોન્ચ કર્યું હતું, પરંતુ તે BS6 મોડલ નહોતું. આ ટેકનોલોજીઓની વ્યાવસાયિક સફળતા બાદ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પણ મોટા ફેરફારની અપેક્ષા છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી, જે પહેલેથી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને સરળતા મળશે. આ પ્રકારની પહેલ પહેલીવાર કરવામાં આવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સાયન્સ વિંગમાં સ્થિત ન્યૂ લેક્ચર થિયેટરમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. कुछ दिन पहले वो एक लड़की मुझे बोल रही थी कि आपके पास क्या सैनिटरी नैपकिन होगी. उस टाइम मेरे पास नहीं थी, तो इसीलिए मतलब मैं फील कर सकती थी कि उनके साथ मतलब कैसा उनको महसूस हो रहा है. तो फिर अब आज हमने ये मशीन देखा तो सच में मुझे बहुत खुशी हो रही है कि ये ऐसा कुछ मशीन है जो हम इससे एक्सेस कर पा रहे हैं. मेरे हिसाब से तो ये बहुत ही अच्छी पहल है, क्योंकि हम लोग जो लड़कियां हैं, कभी एग्ज़ाम में, कभी क्लासेस में हमको ऐसे अननेसेसरी सिचुएशन आ जाते हैं जहाँ पे हमको थोड़ा अनकन्वींस होता है. लेकिन उसके हिसाब से अगर ये हमारे बाथरूम में और अगर हमारे आसपास है तो ये हमारे लिए बहुत ही उपयोगी साबित होगा. આ અગાઉ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ સેનેટરી પેડ્સ ખરીદવા માટે યુનિવર્સિટી કેમ્પસની બહાર પગ મૂકવો પડતો હતો, પરંતુ મશીનની સ્થાપના કરવાથી હવે તેમને આવું કરવાની જરૂર પડશે નહીં. कोई शॉप नहीं है जो जिससे हम सैनिटरी पैड्स खरीद सकते हैं, तो इसी वजह से अगर ऐसा मशीन इधर लगा है तो उससे तो लड़कियों को मतलब बहुत ही फ़ायदा होने कि कैंपस ऑलरेडी बहुत बड़ा है और जब भी ऐसी कोई सिचुएशन आती है हाइजीन से रिलेटेड तो फिर बाहर जाना पड़ता है, लंका जाना पड़ता है या हैदराबाद गेट जो नियरेस्ट मार्केट पड़ेगा. लेकिन अगर यहाँ पे इंस्टीट्यूट में ऑलरेडी यहाँ पे मशीन रहेगी, वेंडिंग मशीन, तो इजी पड़ जाता है गर्ल्स के लिए. और वैसे भी फिर जाने के लिए आपको या तो आप पैदल जाए तो उसमें काफ़ी टाइम लग जाएगा, तो वो भी ठीक नहीं है हेल्थ के लिए. तो फिलहाल ये काफ़ी अच्छा इनिशिएटिव है. આ મશીનમાં 3 અને 12 રૂપિયાની કિંમતના સેનેટરી પેડ્સ મળે છે. BHU ખાતે સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારની આ પહેલી પહેલ છે. તો ભારતમાં આયોજિત G20માં ભારત ટેકનોલોજીકલ ક્રાંતિ અને ડેટા ડિજિટલાઇઝેશન કૃષિ ક્ષેત્રમાં આગામી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરશે તેવી અપેક્ષા G20માં અમિતાભ કાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ટેકનોલોજીકલ ક્રાંતિ અને ડેટા ડિજિટાઇઝેશન કૃષિ ક્ષેત્રમાં આગામી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતના G20 શેરપા અમિતાભ કાંતે એગ્રી ફૂડ સેક્ટરને આધુનિક બિઝનેસ એન્ટરપ્રાઇઝમાં રૂપાંતરિત કરવાના દેશના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. This would entail focus on aspects like open access agricultural data platforms and recognizing them as global public goods, co-opting startups and responsible investments from private and public sector
for enhancing welfare of farmers, especially small and marginal farmers, and most importantly, working towards ensuring that farmers are able to adopt these technologies. તેમણે કહ્યું કે એગ્રી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોએ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને તે ઇકોસિસ્ટમમાં ખેડૂતોને સામેલ કરવાની પણ જરૂર છે. Leveraging digital and technological advancement also translates mainstreaming innovative practices like providing farmers with real-time data, creating crop production forecast models, integrating artificial intelligence for projections regarding crop disease outbreak, warming and agricultural inputs control, particularly good irrigation systems. કૃષિ કાર્યકારી જૂથે કૃષિ પરિવર્તન માટે ખાદ્ય સુરક્ષા, પોષણ, ટકાઉ કૃષિ, સમાવિષ્ટ કૃષિ મૂલ્ય શૃંખલા અને ડિજિટાલાઇઝેશનને પ્રાથમિકતા આપી હતી. તો દેશ સહિત વિશ્વમાં ચંદ્રયાન 3ની ઘણી ચર્ચા છે, ત્યારે જમ્મુ યુનિવર્સિટીમાં ચંદ્રયાન મિશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીના તમામ ચંદ્રયાન મિશનની સફર દર્શાવવામાં આવી છે. જમ્મુ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગે અત્યાર સુધીના તમામ ચંદ્રયાન મિશનની સફર દર્શાવતી માહિતીપ્રદ ફોટો ગેલેરીનું આયોજન કર્યું હતું. ફોટો ગેલેરીનો હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રતિષ્ઠિત ચંદ્ર મિશન વિશે શિક્ષિત અને પ્રેરણા આપવાનો છે. चंद्रयान 3 की जो लैंडिंग हुई वो एक दिन पूरा विश्व देखा और उसका पूरा इतिहास चंद्रयान 1 से लेकर के चंद्रयान 3 तक हम लोगों ने सोचा कि हमारे बच्चे अब इस फोटो गैलरी को बनाएंगे ताकि बच्चों का एक इन्वॉल्वमेंट होगा, इसी से वो पूरा समझेंगे पूरा इतिहास इसका चंद्रयान 1 से लेकर 3 तक का. વિદ્યાર્થીઓએ આ મિશન પાછળના તેજસ્વી બુદ્ધિમત્તાના યોગદાનની પ્રશંસા કરી હતી, જેમાં બહુવિધ સંસ્થાઓના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને સંશોધકોનો સમાવેશ થાય છે. अभी जैसे कि हम जानते हैं कि हमारा चंद्रयान एक मून मिशन था जो इसरो ने लॉन्च किया था, उसने वो सफल रहा और उसने लैंड किया है मून के साउथ पोल पर. सबसे विशेषता की बात यही है कि साउथ पोल पर लैंड अभी तक किसी भी देश ने नहीं किया है और भारत ही पहला देश है. तो ये हमारे लिए बहुत गौरव की बात है. और हमारे डिपार्टमेंट में ये एक एग्जीबिशन लगी है जिसने चंद्रयान के द्वारा दिए गए फोटोग्राफ्स और ये फोटो गैलरी एग्जीबिशन लगाई गई है. યુનિવર્સિટીના અન્ય વિભાગોના વિદ્યાર્થીઓને પણ મિશન વિશે જાણવાની તક મળી, જેમાં ચંદ્રની જમીનમાં હાજર ખનિજો અને ચંદ્રની સપાટી પર પાણીની હાજરીનો અભ્યાસ કરવાનો પણ સમાવેશ થાય છે. हम फिज़िक्स के बच्चे हैं, हमें इस रिगार्डिंग थोड़ा बहुत नॉलेज है. नो डाउट हम लोग और नॉलेज गेन कर रहे हैं, बट जो अदर डिपार्टमेंट्स हैं उन्हें भी एक अपॉर्चुनिटी मिली है कि वो आके हमारे डिपार्टमेंट के अंदर जो भी डेवलपमेंट्स, जो भी रिसर्च वगैरह हो रही है उनको देख सकते हैं. ये हमारे डिपार्टमेंट का एक अच्छा इनिशिएटिव है कि उन्होंने ऐसी एग्जीबिशन ऑर्गेनाइज़ की है कि जो नॉन साइंस वाले स्ट्रीम के बच्चे हैं वो भी देख सकते हैं कि हमारा क्या इनपुट है. ફોટો ગેલેરીએ માત્ર ચંદ્રયાન મિશનની વૈજ્ઞાનિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ અવકાશ સંશોધનનું મહત્વ અને ટેકનોલોજી, ખગોળશાસ્ત્ર અને શિક્ષણ સહિતના ઘણા ક્ષેત્રો પર તેની અસર દર્શાવી હતી. તો ગુજરાતનો એક પરિવાર સરાહનીય કામગીરી કરી રહ્યો છે. ગુજરાતના રાજકોટના પીઠિયા દંપતી વિવિધ રીતે વિકલાંગ બાળકોની મદદ કરે છે. તેઓ અક્ષમ બાળકોને મદદ કરવાના ભાગરૂપે મફત સેવાઓ પૂરી પાડે છે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં ઉપલેટા બ્લોકનું એક યુવાન દંપતી એક બિન લાભકારી સંસ્થા ચલાવે છે. તેમનો ઉદ્દેશ્ય માનસિક અને શારીરિક રીતે અક્ષમ બાળકોને મદદ કરવાનો છે. કિરણ અને રમેશ પીઠિયાએ 2016માં દિવ્ય જ્યોત દિવ્યાંગ નામથી સંસ્થાની શરૂઆત કરી હતી. તેઓ તેમની દેખરેખ હેઠળ વંચિત બાળકોને મફત સેવાઓ પૂરી પાડે છે. हम लोग ने 2016 में जो ज़रूरियातमंद बच्चे होते हैं, जो पुअर परिस्थिति के होते हैं, बिना मम्मी पापा वाले बच्चे होते हैं, ऐसे ज़रूरियातमंद बच्चों को यहाँ रहने के लिए सुविधा दी है. इन बच्चों को हम सुबह से पढ़ाते हैं. जैसे मंदबुद्धि के बच्चे हैं तो उनको खाने पीने में भी दिक्कत होती है, तो पहले हम इनको वो भी ट्रेनिंग देते थे कि खाना पीना, दैनिक क्रियाकलाप जैसे इनको टॉयलेट, बाथरूम या नाश्ता करना, घूमना, ऐसा कुछ भी नॉलेज कम होता है, तो उनके लिए भी हम इनको ट्रेनिंग देते थे. કિરણ તે 25 વર્ષની હતી ત્યારે આ પહેલ શરૂ કરી હતી. તેમણે ખાનગી શાળાના શિક્ષક તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પોતાનું સંપૂર્ણ ધ્યાન સંસ્થા ચલાવવા પર કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.
અને આ દિવ્યાંગ બાળકોને એક મારો એક સંકલ્પ એવો છે કે જે બાળક પોતાની રીતે કે પોતાની જાતે કે શું કરવું છે અને શું ન કરવું એવા બાળકને આપણે માં બની અને જો આવું એક કાર્ય કરીએ તો બધા મળી અને આવા બાળકોને હું એમ કહું ગમે તે આવું બાળક હોય તો તમે એનો સપોર્ટ કરજો, એને તરછોડતા નહીં અને આવા બાળકોનો હાથ ઝાલી અને એને લાગણી, હૂંફ અને પ્રેમ આપજો એવી મારી નમ્ર અપીલ છે. તો રમેશ કામ કરવાનું ચાલુ રાખે છે જેથી તે આર્થિક રીતે મદદ કરી શકે. 10 બાળકોની જવાબદારી લેવાથી શરૂ થયેલી આ સંસ્થા હવે મોટા પાયે કામ કરે છે અને તેને પડોશી ગામોમાંથી માન્યતા અને સમર્થન પણ મળ્યું છે. તો દેશમાં ઘણી એનજીઓ સેવાભાવી કાર્યો કરે છે ત્યારે સેવા ભારતી એક સારું કાર્ય કરે છે. આ સંસ્થાએ જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અપના ભોજનાલય શરૂ કર્યું છે જેનો હેતુ દર્દીઓના પરિવારજનોને મદદ કરવાનો છે. સેવા ભારતી એક બિન સરકારી સંસ્થાએ સામુદાયિક રસોડું શરૂ કર્યું છે જે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અપના ભોજનાલય તરીકે શરૂ કરવામાં આવ્યું છે. अपना यहाँ पे एक किचन कम्युनिटी किचन स्टार्ट किया है जिसमें सिर्फ 10 रुपये पे आपको साफ़ सुथरा घर का हाइजीनिक वेजिटेरियन खाना मिलेगा, जिससे मुझे लगता है कि पेशेंट्स को, उनके अटेंडेंट्स को, स्पेशली वो पेशेंट्स जो दूर दराज से आते हैं जिनके घरों से उनके घर वाले खाना नहीं डेली पहुँचा सकते हैं, उन लोगों के लिए बहुत बड़ी सुविधा होगी. ભરણ પોષણ ઉપરાંત આપના ભોજનાલયનો હેતુ તબીબી કટોકટીની સારવાર માટે ઈચ્છતા પરિવારોને मुश्किल समय में आश्वासन सहित मदद करवानो है. इसकी व्यवस्था ऐसी है कि एक हमारे से एडमिशन, जब उनकी एडमिशन होगी एक फॉर्म होगा, वो जिस वार्ड में एडमिशन लिए होंगे उस अथॉराइज डॉक्टर से वो एक स्टैम्प करके लाएंगे. उसका एक भाग हमारे पास रहेगा, एक उनके पास रहेगा. और इस भोजन की जो कीमत है 10 रुपये है. और ये कोई ज़रूरी नहीं है कि 10 रुपये लेने ही लेने. मान लो कि अगर उसके पास 10 रुपये नहीं भी हैं तभी वो यहाँ भोजन कर सकता है. जम्मू प्रदेशना विविध जिल्लाओमांथी आवता दर्दीओनी संभाळ राखनाराओ पण आ पहलथी खूब ज प्रभावित थया छे. बहुत अच्छा खाना बना हुआ है, चावल अच्छे हैं, सब्जी दाल भी अच्छी है, बहुत अच्छा है. ये जो इन्होंने प्रयास किया है बहुत अच्छा किया है. गरीब लोगों के काम बहुत आएगा. यहाँ पे कई लोग आते हैं बाहर से बेचारे, यहाँ पे कंटीन में से उतनी उनका जेब में पैसे नहीं होते, वो खाना खाए के इलाज करवाएं. और खाना भी अच्छा है, ये नहीं कि कोई बुरी चीज़ है, बहुत अच्छा है, टेस्टी है. हालમાં अपना भोजनालयમાં भात आधारित थाળી પીરસવામાં આવે છે, પરંતુ ટૂંક સમયમાં આ મેનુમાં ચપાતી પણ ઉમેરવામાં આવશે. દર્દીઓના એટેન્ડન્ટ્સને દિવસમાં 3 વખત ભોજન આપવામાં આવશે. સવારે ચા નાસ્તો, બપોરે લંચ અને રાત્રે ડિનર આપવાનું પણ આયોજન છે. તો નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે જેની ઉજવણી ચોપરા પરિવારે કરી છે. પરિવાર સહિત સમગ્ર દેશે ઉજવણી કરી નીરજને શુભેચ્છા પાઠવી. પાણીપતમાં નીરજ ચોપરાના ઘરે પરિવાર અને ગ્રામજનો વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ નિહાળી રહ્યા હોય. નીરજે આ ચેમ્પિયનશિપમાં 88.70 મીટરના થ્રો સાથે ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ગોલ્ડન બોય નીરજે ઇતિહાસ રચ્યો તે ક્ષણની સાથે આખું પાણીપત ભારતની ઉજવણીમાં જોડાયું હતું. નીરજના પિતા સતીશ કુમારે કહ્યું કે નીરજ તેના મેડલનો રંગ સિલ્વરથી બદલીને ગોલ્ડમાં બદલવા માટે તૈયાર હતો, કારણ કે તેણે દેશની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું હતું. लास्ट टाइम तो करीब 10-15 दिन पहले ही पूरे परिवार की बात हुई थी कि मेरी प्रैक्टिस बढ़िया है और मैं अपनी तरफ से जी जान लगा दूंगा, मेडल का रंग बदलने की पूरी कोशिश करूंगा. તેમના કાકા ભીમ ચોપરાએ કહ્યું કે તેમના મેડલની કેબિનેટમાંથી માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જ ગાયબ હતો. अब की बार उसने पूरी लगन मेहनत कर रखी थी. अब की बार उसका किस्मत ने भी साथ दिया, देश की दुआएं भी काम आई और उसने उसको सिल्वर से गोल्ड में भी कन्वर्ट कर लिया. और उसके कैबिनेट में सिर्फ एक ही मेडल ऐसा था जो सिल्वर था, बाकी सारे गोल्ड थे. अब ये भी गोल्ड शामिल होके उसके ऐसा कोई मेडल नहीं है ग्राउंड लेवल से लेके ऊपर ओलंपिक लेवल, चाहे वर्ल्ड चैंपियनशिप हो, कॉमनवेल्थ, एशियन गेम्स, साउथ एशियन चैंपियनशिप, कोई भी हो, उसमें सबका उसका गोल्ड हो गया.
નીરજની માતાએ કહ્યું કે 25 વર્ષીય બરછી ફેંકનારની અત્યારે લગ્નની કોઈ યોજના નથી. તેણે કહ્યું કે નીરજને કારનો ઘણો શોખ છે. शादी तो नु काम करवा दो फिर जी अभी तो कोई बात नहीं है जी शादी की. इतना उसका मन खेलन में लग रहा है जी, इतना खेल. गाड़िया के तो बड़े शौक थे जी उसमें. हाँ हाँ, गाड़ी के बड़े शौक थे जी. हाँ, मिलते हैं गाड़ी में, चलते भी हैं, फिरते भी हैं, घूमते हैं दोस्तों के साथ. સમગ્ર દેશમાં ઉજવણી સાથે નીરજ માટે દરેક ખૂણામાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીરજની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી હતી. હરિયાણાના એક ગામથી એથ્લેટિક્સના શિખર સુધીની નીરજ ચોપરાની આ સફર અદ્ભુત રહી છે. 25 વર્ષની ઉંમરે તે ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ આઇકોન બની ગયા છે. તો પોઝિટિવ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.